નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો હાલ જોરો શોરોથી પ્રચાર કરીને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જેમાં પણ ખાસ કરીને ગેનીબેન ઠાકોર દ્વારા જબરજસ્ત માહોલ બનાવવામાં આવ્યો હોય તેવું પણ કહી શકાય, કારણ કે સરહદી પંથકના મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા થરાદ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને આરએસએસ ને આડે હાથ લીધી હતી। તો આની સાથે ભાજપ અને આરએસએસ માં ન જોડાવા માટે સમાજને અપીલ કરી હતી। તો આની સાથે સાથે પ્રતિજ્ઞા પણ લેવડાવી કે આરએસએસ ની શાખામાં કોઈએ જવું નહીં અને ભાજપને મત નહીં આપવો તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। જિગ્નેશ મેવાણીએ આક્રોશ કરતા કહ્યું કે દિલ્હીની સડકો ઉપર ખેડૂતો ભાજપ સરકારના કારણે બલિદાન આપવા માટે મજબૂર બન્યા છે અને જે બહેનો વિધવા થઈ એના મંગળસૂત્રની ચિંતા ભાજપ સરકારે ન કરી એ સરકારને પાડવી એ નાગરિકનું કર્તવ્ય સમજુ છું। આરએસએસ અને ભાજપની સરકાર સંપૂર્ણપણે દલિતો, આદિવાસીઓ, ઓબીસી, એસટી વિરોધી છે, આંબેડકર વિરોધી છે, બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે। જે પ્રમાણે ભાજપે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે તેમ પણ આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું। આજે 5000 દલિતોએ પ્રતિજ્ઞા લીધી છે કે જીવનમાં ભાજપને વોટ નહીં આપીએ અને આરએસએસની શાખામાં પગ નહીં મૂકીએ। રાવણનું પણ અભિમાન નથી ટક્યું તો ભાજપનું પણ નહીં ટકે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।